આજરોજ ગારિયાધાર ખાતે વાલ્મીકી સમાજની વાડીમાં આવનારી 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે મીટિંગ યોજાઈ। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલ વાલ્મીકી સમાજની વાડીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ગારિયાધાર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેવા કે જયંતિભાઈ નૈયા, હરજીભાઈ વણજારા, રમેશભાઈ રેવર, ડીપી ખીમસુરિયા, બાબુભાઈ કંટારિયા, કનુભાઈ વણજારા, વકીલ પ્રવીણભાઈ કંટારિયા, વકીલ જીતેન્દ્રભાઈ વણજારા, મીઠાભાઈ વણજારા તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા યુવા અને વડીલોની ઉપસ્થિતિમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમિટીની રચના કરવામાં આવી હતી। આગામી 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આવતી 133મી બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ગારિયાધાર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી સર્વ દલિત સમાજ અને સર્વ સમાજના લોકો જોડાય અને ભવ્યથી અતિ ભવ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, ગારિયાધાર। આજ રોજ ગારિયાધાર ખાતે વાલ્મીકી સમાજની વાડીમાં સમગ્ર ગારિયાધાર દલિત સમાજથી આવતી બાબા સાહેબ જન્મજયંતિ 133મી જન્મજયંતિ નિમિત્તે ભવ્યથી અતિ ભવ્ય ઉજવવામાં આવશે, જે સમગ્ર ગારિયાધાર તાલુકા દલિત સમાજ દ્વારા ઉજવવામાં આવે છે, જેથી કરીને સમગ્ર દલિત સમાજ તથા સર્વ જ્ઞાતિ ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ સમયે સર્વ હાજર રહી અને સાથ સહકાર આપીને ભવ્યથી અતિ ભવ્ય બાબા સાહેબની 133મી જન્મજયંતિ ઉજવવા આપ સૌને નિમંત્રિત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।